અમદાવાદ સેશન કોર્ટે 2021ના દાણી લીમડાના ચકચારી દુષ્કર્મ કેસમાં કડક ચુકાદો આપતા આરોપીઓને આજીવન કેદ અને ₹4 લાખનો દંડ ફટકાર્યો છે. લોકડાઉન દરમિયાન ઘર વખરી અને ગેસ બોટલની વ્યવસ્થા કરવા નીકળેલી મહિલાને રિક્ષામાં આવેલા 3 શખ્સોએ મદદની લાલચ આપી હતી. તેમણે મહિલાને પાણીમાં અલ્પ્રાઝોલામ જેવી નશીલી દવા પીવડાવીને બેભાન કરી હતી અને ત્યારબાદ ઘરે લઈ જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં દાણી લીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજ, મેડિકલ રિપોર્ટ અને એફએસએલના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ નીનલ ભટ્ટ દ્વારા 42 સાક્ષીઓ અને 60 જેટલા મજબૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ ધારદાર દલીલો અને સચોટ પુરાવાઓને આધારે કોર્ટે ગુનેગારોને આકરી સજા ફટકારીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક કાર્યવાહીનો કાનૂની સંદેશ આપ્યો છે. રોજ દાણી લીમડા વિસ્તારમાં એક ઘટના બની હતી. ચંડોળા તળાવ પાસે રહેતી એક નેપાળી યુવતી, લોકડાઉનનો સમય હતો અને એ વખતે એના ઘરમાં કંઈક ગેસનો બાટલો કે બધી વસ્તુઓ માટેથી એ બહાર નીકળેલી હતી. તો આ જે કેસના 3 આરોપીઓ છે, જેમાં બીજા નંબરનો આરોપી વોન્ટેડ છે, આરોપી નંબર 1 અને 3 અને સાથે બીજો એક આરોપી ભેગા મળીને કંઈક રિક્ષામાંથી આવતા હતા. તો આ નેપાળી જેવી લાગતી યુવતીને એમ રિક્ષામાં બેસાડી અને કીધું કે તને જે વસ્તુ જોઈએ છે, ગેસ વગેરે, એ અમે અમુક જગ્યાએથી અપાવી દઈશું. તેમ કરીને બેસાડી અને પછી તેને આમ તેમ ફેરવી અને પછી કોઈ જગ્યાએથી અલ્પ્રાઝોલમ નામની ટેબ્લેટ્સ લઈ અને એને કોઈ ઠંડા પીણામાં મિક્સ કરીને પીવડાવી દીધી. ત્યારબાદ પણ એને થોડીક જગ્યાએ ફેરવી અને ફરીથી પાછી એને 5 ગોળી આવી રીતે કોલ્ડ ડ્રિંક્સમાં આપી દીધી. એવું બહાનું બતાવીને કે તને જે આ ગેસને એની જરૂરિયાત છે, અમે તને અપાવી દઈશું. તો એવા સંજોગોમાં પછી જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હતી, કર્ફ્યુનો સમય હતો, એ વખતે આરોપી નંબર 1 અને બધા ભેગા મળીને તેને એના ઘરમાં લઈ ગયા અને પહેલેથી જ ઈરાદો મલિન હતો કે આ યુવતી સાથે ખરાબ કૃત્ય કરવું.